હું છું શિવાની મોઢ અને તમે સાંભળી રહ્યા છો શું કે ભાઈબંધ. તો કહેવામાં તો એવું છે ને કે યાર સ્પાર્ક નથી, મજા નથી આવતી, કંઈક મિસિંગ છે, પહેલા જેવી મજા નથી આવતી. આવું આપણે કેટલી બધી વખત સાંભળ્યું છે ને, અને કેટલી બધી વખત અનુભવ્યું પણ છે. એટલે કોઈની સાથેની દોસ્તી હોય કે રિલેશન હોય, પહેલા બહુ જ મજા આવે, પછી ધીરે ધીરે થતા એવું થાય કે એનો સ્પાર્ક, એનો ચાર્મ લૂઝ થઈ ગયો છે. અને અમુક ટાઈમ પછી આપણને એવું લાગે કે યાર સ્પાર્ક નથી, મજા નથી આવી રહી, કંઈક મિસિંગ છે. અને આવું ખાલી વ્યક્તિઓ સાથે થાય એવું જરૂરી નથી, આપણી કરિયરમાં પણ થઈ શકે. આપણને કોઈ એક્ટિવિટી બહુ ગમતી હોય ને, એમાં પણ એવું થઈ શકે કે પહેલા બહુ જ મજા આવે, ધેન એવું ફીલ થાય કે પહેલા જેવી મજા નથી આવતી, કંઈક મિસિંગ છે. અને જે કંઈક મિસિંગ છે એ ચક્કરમાં છે ને આપણે જે છે એને એન્જોય પણ નથી કરી શકતા. એવું લાગે છે તમને? વેલ, લેટ મી ટેલ યુ અ સ્ટોરી. સો એક સરસ મજાનું ગામ હોય છે, જ્યાં બધા જ લોકો મળી સંપીને રહેતા હોય છે. ને એ જ ગામમાં એક નાનકડી સ્કૂલ હોય છે, જ્યાં બધા બાળકો ભણવા આવતા હોય છે. હવે એ સ્કૂલમાં 3 બાળકો હોય છે, જે આમ કહેવાય ને એકબીજાના પાક્કા ભાઈબંધ અને સખત તોફાની. એટલે આમ કોઈને જાણી જોઈને હેરાન ના કરે, પણ એ પ્રેન્ક બહુ જ કરે, તોફાન બહુ જ કરે. હવે એક રવિવારે એ લોકો એમ જ સ્કૂલના કેમ્પસમાં બેઠા હોય છે ગપ્પા મારતા, અને ત્યારે ત્યાં 3 બકરીઓ આવે છે. હવે એ બકરીને જોઈને એ લોકોના તોફાન સૂજે છે. એટલે એ લોકો શું કરે છે કે બકરીને નંબર આપી દે છે, બકરીના શરીર ઉપર લખી દે છે. પહેલી બકરી પર લખે છે 1, બીજી બકરી પર લખે છે 2 અને ત્રીજી બકરી પર લખે છે 4. 1, 2 અને 4. હવે આ 3 બકરીને એ સ્કૂલના કેમ્પસમાં એક ખીલાથી બાંધી દે છે. કારણ કે બીજે દિવસે સવારે તો આવવાનું જ હોય છે, મંડે હોય છે, બધા ટીચર્સ ને બધા આવે. એમણે જોયું કે સ્કૂલના કેમ્પસમાં 3 બકરી બાંધેલી છે. એમને એવું થયું કે કોઈની બકરીઓ હશે, આવી હશે અહીંયા, અને કોઈ અહીંયા વિસામો કરવા માટે બાંધી હશે, અને પછી એ ક્યાંક ગયું હશે. પછી એમણે જોયું ધ્યાનથી, તો બકરી ઉપર નંબર્સ લખેલા હતા 1, 2 અને 4. એટલે બધાને એમ થયું કે યાર 3 નંબરની બકરી ખોવાઈ છે, 3 નંબરની બકરી ક્યાંક જતી રહી છે. એટલે બધા જ લોકો શોધવા લાગ્યા એ 3 નંબરની બકરી. કારણ કે નહીં તો શું થાય કે એમને એમ હતું કે જે બકરીનો માલિક છે એ આવશે અને પછી અહીંયા પૂછશે કે મારી 3 નંબરની બકરી ક્યાં ગઈ. કારણ કે આમ બકરી ઉપર નંબર લખેલા છે, દેટ મીન્સ એનો કોઈક તો માલિક હશે, અને એને કોઈ બાંધીને ગયું છે, એટલે કોઈ એને લેવા પણ આવશે. અને પછી એ સ્કૂલ વાળાની જિમ્મેદારી પર આવશે કે તમે લોકોએ મારી બકરીને ચોરી લીધી છે, એવું ઇલ્ઝામ આવશે. એટલે એ લોકો બધા જ શોધવા લાગ્યા. ધીરે ધીરે વાત ગામમાં ફેલાઈ ગઈ, અને ગામવાળા લોકો પણ શોધવા લાગ્યા કે 3 નંબરની બકરી ક્યાં છે. 3 નંબરની બકરી બધા જ શોધી રહ્યા હતા, પણ 3 નંબરની બકરી તો હતી જ નહીં ને. બકરીઓ તો 3 જ હતી, 1, 2 અને 4. પણ કારણ કે 2 નંબરની બકરી હતી, 4 નંબરની બકરી હતી, અને 2 અને 4ની વચ્ચે તો 3 જ આવે. સો 3 નંબરની બકરી પણ હોવી જ જોઈએ, એવું બધાના મનમાં ઠસેલું હતું. એટલે બધા જ 3 નંબરની બકરી શોધી રહ્યા હતા. ને આપણું પણ એવું જ છે, જે આપણે આમ કંઈક મિસિંગ છે, કંઈક સ્પાર્ક નથી, એ જે શોધી રહ્યા છે ને, એ 3 નંબરની બકરી છે, જે ખરેખર છે જ નહીં. આપણને એવું લાગે છે કે એ હોવી જોઈએ, પણ એ હોય નહીં. હવે તમે કહેશો કે ના એવું થોડું હોય, જે શરૂઆતનો ફેઝ હતો ત્યારે તો બધો સ્પાર્ક હતો, ત્યારે તો બહુ મજા આવતી હતી. વેલ ઓબ્વિયસલી ત્યારે તો મજા આવે જ ને, ત્યારે તો સ્પાર્ક હોય જ, ત્યારે તમારી પાસે વાતો પણ હોય, કારણ કે તમે બંને એકબીજાથી કેટલા બધા વર્ષો અલગ જીવ્યા છો. તમે જ્યારે પણ કોઈ એક વ્યક્તિને મળો ત્યારે એવું તો નથી કે તમે પહેલા જ વર્ષે મળ્યા હોય એને, રાઈટ? તમે એને જ્યારે 15 વર્ષે, 20 વર્ષે, 30 વર્ષે મળો ત્યારે એણે કેટલું બધું તમારા વગરનું જીવન ગુજાર્યું છે. એની પાસે કેટલી બધી વાતો હોય પોતાની, તમારી પાસે કેટલી બધી વાતો હોય તમારી. તો એટલી બધી વાતો કરવાનો સમય તો હોય જ, પણ ધીરે ધીરે જેમ ટાઈમ સ્પેન્ડ કરો તમે એકબીજાની સાથે, જેમ જેમ તમે એકબીજાની સાથે વાતો કરો, એકબીજાને ઓળખતા જાઓ, પછી તમારા જૂના થઈ જાય ને કિસ્સા, પછી તો ખબર પડી જાય ઓલમોસ્ટ બધી જ. તો ધીરે ધીરે તમારી વાતો ઓછી થઈ જાય. દેટ ડઝન્ટ મીન કે તમારો સ્પાર્ક જતો રહ્યો છે. બસ હવે વાતો થોડી ઓછી થઈ ગઈ હોય, કારણ કે પાસ્ટ તો એક જ વખત જીવાયો હોય ને, એના પછી તો તમે મળ્યા એકબીજાને, એના પછી તો તમે સાથે જીવ્યા હશો.
અને આવું રિલેશનશિપ્સમાં થાય એવું નથી, ફ્રેન્ડશિપમાં પણ આવું થઈ શકે, ઇવન તમારી ગમતી એક્ટિવિટીઝમાં પણ એવું થઈ શકે કે તમે જ્યારે નવું નવું સ્ટાર્ટ કરો ત્યારે તમને બહુ જ ગમે, અને ધીરે ધીરે જેમ જેમ તમે એને શીખતા જાઓ એમ એમ કદાચ તમારો ઇન્ટરેસ્ટ થોડો થોડો ઓછો થતો જાય. દેટ ડઝન્ટ મીન કે સાવ સ્પાર્ક જ નથી ને તમને મજા જ નથી આવી રહી. ઇટ જસ્ટ મીન કે તમે થોડા એક્વેન્ટેડ થતા જાઓ છો એ એક્ટિવિટીથી, એ કરવાથી તમને થોડી સમજણ પડવા લાગી છે, ને એટલે જ તો વધારે મજા આવવી જોઈએ એકચ્યુઅલી, હે ને? કારણ કે હવે તમે ઓળખવા લાગ્યા છો. પણ કારણ કે તમે પેલું જ શોધ્યા કરો છો કે યાર પહેલાં તો બહુ મજા આવતી હતી, પહેલાં તો આવું એક્સાઇટમેન્ટ હતું, એ વાળું જે એક્સાઇટમેન્ટ તમે શોધી રહ્યા છો ને એ તમને નહીં મળે, કારણ કે એ હવે છે જ નહીં. અને એ શોધવાના ચક્કરમાં તમે જે અત્યારે કમ્ફર્ટ મળી રહ્યું હોય ને એને પણ ગુમાવો છો. સો 3 નંબરની બકરી કદાચ તમને નહીં મળે, કારણ કે એ હશે જ નહીં. એટલે 3 નંબરની બકરી પાછળ નહીં ભાગતા. If you like this episode, please share it with friends and family also. Don't forget to share your reviews because it really feels nice. બાકી મને તો એમ લાગે છે કે જો તમને એવું લાગતું હોય ને કે કંઈક મિસિંગ છે અને કંઈકનો જવાબ તમને ના મળતો હોય ને તો there are chances કે એ કંઈ હોય જ નહીં, અને એટલે જ તમને એનો જવાબ ના મળતો હોય. So think about it. શુક્ર ભાઈબંધ.